ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોને ખુલ્લેઆમ હત્યા થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપના નેતાઓ શરમ કરો, હિટલરશાહી નહીં ચલેગી અને લોકશાહી બચાવ, વડોદરા બચાવના નારા લગાવ્યા હતા। પ્રભારી વિમલ શાહે પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાના આક્ષેપો પણ કર્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે એ અત્યંત ગંભીર બાબત છે। તેઓ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી ષડયંત્રોનો અને કાવા દાવા રચીને કોંગ્રેસના ઉમેદવારોને ક્યાંક ધાક ધમકી તો ક્યાંક લોભ લાલચ આપી રહી છે। આવી રીતે લોકશાહીનો ખૂન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને બિનહરીફ ચૂંટણી જીતવાનો કારસો ઘડવામાં આવ્યો છે। આ પ્રવૃત્તિઓના વિરોધમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાથી સમગ્ર ગુજરાતમાં લોકશાહી બચાવ ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના ભાગરૂપે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા પર બેઠા હતા। સમગ્ર ગુજરાત રાજ્યમાં ભ્રષ્ટાચારી જનતા પાર્ટી દ્વારા એક ધાક ધમકીનો માહોલ ઊભો કરી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવા માટે જે લોકો જે રઘવાયા થયા છે એ આપણે સૌ જોઈ શકીએ છીએ। વડોદરા શહેરમાં પણ આ લોકોએ આવું કર્યું અને ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં આવું કર્યું। ત્યારે અમારા પ્રભારી રામકિશનજી અને બિમલભાઈ શાહની આગેવાનીમાં અમે અહીંયા આજે લોકશાહી બચાવો ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં અમારા ઉમેદવારો પણ અહીંયા ઉપસ્થિત છે। ચૂંટણી પ્રચાર છોડીને અમારા ઉમેદવારોને આજે ધરણા પર બેસવું પડે છે। આ માહોલ ભાજપે ઊભો કર્યો છે। લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન ભાજપ કરી રહી છે। આખા વડોદરા શહેરમાં પ્રજાએ મન બનાવ્યું છે કે ભ્રષ્ટાચારી જનતા પાર્ટીનો ગરબો ઘેર કરવાના છે અને આ લોકો ગમે તેટલા કાવા દાવા કરે, પ્રજાએ મન બનાવ્યું છે। આજે લોકશાહીમાં સૌથી મોટો તહેવાર ચૂંટણી છે, તો પ્રજાને નક્કી કરવા દો કે પ્રજા કોને વોટ આપશે, કોને નહીં, કોણ જીતશે, કોણ હારશે, એ વોટથી નક્કી થાય। પરંતુ આ બિનહરીફ જીતાડવાના કાવતરાથી જે આ લોકો માહોલ ઉભો કર્યો છે, વડોદરાની પ્રજા તો માફ નહીં કરે, કુદરત પણ માફ નહીં કરે આ લોકોને। આ ઘટના બાદ તો વડોદરાની જનતા વધારે જાગૃત થઈ ગઈ છે। ભાજપે જે રીતે લોકશાહીનું ખૂન કર્યું છે, પણ વડોદરાની પ્રજામાં મેસેજ ગયો છે કે હવે અતિશયોક્તિ થઈ ગઈ। ભ્રષ્ટાચારી જનતા પાર્ટી તમામ હદ ઓટાઈ ચૂકી છે, ત્યારે પ્રજાએ મન બનાવ્યું છે અને મને વિશ્વાસ છે કે આવનારી 26 તારીખે પ્રજા કોંગ્રેસને વોટ આપશે અને 28 તારીખે જે પરિણામ આવશે એમાં કોંગ્રેસનું બોર્ડ બનશે।